ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો. હિતેશભાઈ ધામેચા બોલું. હા હિતેશભાઈ ધામેચા બોલું છું. વાત કરી લેવી છે આપણે. હા વાત કરી લેવી છે. હા બોલો. ક્યાં ગામથી બોલો છો? ડભોઈ. ડભોઈ. શું નામ છે તમારું? ગોવિંદભાઈ. આખું નામ બોલો છો. ગોવિંદભાઈ. ગોવિંદભાઈ નરસિંહભાઈ વસાવાપી. નરસિંહભાઈ. અટક કેવી છે તમારી? વસાવાપી. ધીમેથી બોલો જે નથી સમજાતી. વસાવા. અચ્છા, વસાવા. હા બરાબર છે. અટક છે વસાવા. હા બરાબર છે, બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? વસાવા એમ સમાજ કયો આવે? સમાજ અમારો ચોખામાં ચોખ્ખો વસાવા સમાજ કહેવાય. અચ્છા, વસાવા સમાજ છે તમારો. હા તમારી હાઈક કેવી છે? હાઈક સાહેબ આમ બહુ ઊંચી નહીં આપણે નીચે. હે? બહુ ઊંચી નથી. એટલે નીચે. બહુ ઊંચી હાઈટ નથી આપડે આમ. હાઈટ નહીં, હાંક હાંક તમારી અટક બોલાય ને પાછળ. અટક ભીલ. વસાવા ભીલ. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું. તમે ભીલ છો, બરાબર ને? હા વસાવા ભીલ. અચ્છા 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 અચ્છા. વસાવા ભીલ. ભીલ. ઓકે ઓકે ઓકે. કેટલી ઉંમર કેટલી તમારી? હા તમારી ઉંમર કેટલી છે? 45. 45 વર્ષ. હા તો તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું હતું? હા લખેલું ને. તો એમાં કઈ રીતે થયું? અમારે બેન તો ઓફ થઈ ગયા હતા. બરાબર છે. 3 વર્ષ થયા. બરાબર છે. હા એટેક આવ્યું હતું. અચ્છા, તમારા ઘરના એટેક આવી ગયો હતો. હા બરાબર છે. તો તમારા દીકરા દીકરી કેટલા? 4. દીકરા કેટલા ને દીકરીઓ કેટલા? દીકરી એક જ. અચ્છા, દીકરી બેન એક છે. હા બરાબર છે. અને દીકરા 3? 3. હા બધા જે દીકરા છે એ અલગ છે કે તમારી સાથે રહે છે? એમાં ગામડે રહેશે. સુરજીપુરા ગામ આગળ છે. અચ્છા, દીકરા ત્યાં રહે. ડભોઈ. હા તો તમે એકલા જ રહ્યો છો અહીંયા ડભોઈ? હા અચ્છા અચ્છા. કામ શું કરો તમે? હું છે ને ભાઈ મંદિરનું કામ છે મારું. મંદિર એટલે? મંદિરમાં રામાપીરના કારકામાં તો ભાતીજી મહારાજનો સેવક છે. એમ? હા એટલે ભુવા છો તમે? હા બહુ વાત છે. એમ? હા હા હા. દર રવિવાર 10,000 ની કરે. ગુરુવાર રવિવાર 10,000 ની આવક થાય છે. એમ? હા. બરોબર છે. દાણા બાણા બધું જોવો હો? બધું છે. વરસાદ બધું છે. ને ભુવાજી છે. મજબૂરીથી તમારો કાલે વિડીયો જોયો ને તો મેં કીધું મજબૂરી છે તો મેં કીધું લાવ્યો ને વાત કરીએ. જી જી, ઈ તો બરાબર છે. તો સમજી ગયો હા સમજી ગયો. હા બરાબર છે. એટલે તમે મારે જે એક મંદિર છે ઈ કેટલી જગ્યા કેટલી છે? મંદિર તો બહુ મોટું છે મારું. એમ? એટલે તમારું ખુદનું છે કે કોઈ સંસ્થાનું કે? પોતાનું. એમ? પોતાનું જ મંદિર છે. અહીંયા ક્યાં ક્યાં ભગવાન છે? એક વાછરા દાદા, બીજું? રામાપીર. અચ્છા, રામદેવ પીર, બીજું? કારકા માતા. કાળકા માતા, ખોડિયાર માતા. 3. ખોડિયાર માતા. વાહ 4 વાહ દેવ. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. એક બહુ સારું. રવિવારની 10,000 ની આવક થાય. ગુરુવારે 5,000 ની આવક થાય. એટલે આપણે 4 લાખ. હે. સેવક જ છે હું. વાહ 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 વાહ. પબ્લિક બી ઘણું થાય. મેં એમ કામ જ કરું છું જાતે પોતે. એમ? આવો વાહ વાહ વાહ. બરાબર છે. ખેતી છે 15 એકર. એમ? 15 વીઘા કે એકર? 15 એકર. અચ્છા, 15 એકર. હા અને ટ્રેક્ટર છે 3. એમ? 3 ટ્રેક્ટર છે. અને અલ્ટો ગાડી છે. અલ્ટો ગાડી પણ છે. હા અને 2 બાઇક છે. 2 બાઇક છે. હા બધું જ છે. 2 મકાન છે. બરાબર છે. તો અત્યારે તમે મંદિરે તમે રહ્યો છો તો અત્યારે તમે રસોઈ પાણી કોણ હાથે જ બનાવો છો તમે? પોતે જ. એમ? પોતે જ બનાવો છો? પોતે જ. બરાબર છે બરાબર છે. તો તમારા જે પત્ની હતા તો શું બીમાર પડ્યા હતા ત્યારે? ના બિલકુલ નહીં. અટેક આવ્યો હતો. અચ્છા, એટેક જ આવી ગયો. ભરૂચ લઈ ગયા હતા મને કામ કરવા માટે એક પાર્ટીનું. બરાબર. અને ત્યાં મેં ભરૂચ હતો ને એટેક આવ્યું હતું. હા. હા ત્યાંથી આવતા મેં દવાખાનામાં લઈ ગયો પણ ના મેળવ્યો. ઓહો. બરાબર છે બરાબર છે. એટેક આવ્યો હતો. સમજાઈ ગયું. બસ આ મજબૂરી છે મારી.
તમારી વાત સાચી છે. બસ હું સેવક છે, ભાતીજી મહારાજનો મેન. અને મારા ભાતીજી મહારાજના વિડીયો કોલ તમારે જોવે તો હું મોકલી આપીશ. એમ? હા હા બરાબર છે. ભાથીજી મહારાજ મંદિર છે. હા. બરાબર છે, બરાબર છે. એક રવિવારની મારી 10,000ની આવક થાય છે. એમ એમ. દર રવિવારના ગુરુવાર મંદિર એવું છે. જાતે ભુવાજી છે. વાહ વાહ વાહ. એટલે આમાં એવું હોય કે આમ જે કે તમે ભુવાજી છો તો તમને આમ કે વાછરા દાદા અંદર આવે એવું થાય કે એને હા ખાલી હા આવે ને. એમ હો કાયદેસર ધૂણો બુણો બધું તમને ફાવે? બધું જ. હે તમારા કાઠિયાવાડમાં કોઈ બાકી નહીં. તમે પાળિયાદ ને આજે વાત કરી હતી ને, જી. એ પાળિયાદમાં તો હું રામાપીરનું મંદિર છે ત્યાં આવી ગયેલો છું. હે હા, મંદિરે 2-3 વાર આવી ગયેલો છું. એમ. રામદેવ પીર પણ તમને આવે છે? હા, રામાપીર આવે. એમ. બરોબર છે. પછી તમે ભગવાનને પૂછ્યું નહીં કે ભાઈ આ આવી રીતે મારી ઉપર કેમ આવું થયું? હું તો સમાજની હવે સેવા કરું કુદરતની છું. મરજી આવે. પેલું કહેવતમાં કહે છે ને, સારા ઘરનું સારું બગડે તેવું કામ, ભગતના ઘેર વધુ વધારે બગડે. બરોબર છે. હું એને કે જ્યાં બધા ભગત સમાજના કામ માણસ કરું છું તો મારી ઉપર કેમ ભગવાનને કે આવી આપત્તિ હવે કેમ મેં આવી? ઘેર જ નતા ને આવું બની ગયું હતું એટલે શું કરે સારું. હાજી હાજી હાજી. એટલે કાંઈ એવું તો. ઓહો, હા, એ તો બરોબર છે. એ તો જીવન મૃત્યુ હા. ઈશ્વરના હાથની વાત છે. પણ એમ કે ભગવાનને કે હું આટલું કામ કરું છું બધા કામ સમાજનું. તો ધુમાડો કાઢ નાખ્યો છે મેં આ વિસ્તારમાં. તમે ગમે એને કોલ કરીને પૂછી જાવ તો એમ કહેશે કે ના કંઈક છે અહીં. હે. હા. વાહ વાહ. બરાબર છે, બરાબર છે. સમજાઈ એટલે ગયું. હું છે ભુવાજી થી ઇન્સ્ટાગ્રામ ફોટો મેલો ઘર છે એવું છે. એમ નામ પ્રખ્યાત છે આપણું. હે નામ પ્રખ્યાત છે. હા. બરાબર છે, બરાબર છે. એક આટલી તકલીફ છે જો ક્યાંક વાછરા દાદા, રામદેવજી મહારાજ, હા. ખોડિયારમાં, કાળકામાં જો આટલી હા. મેર કરી દે અને તમને સારામાં સારું કોઈ પાત્ર ગોતી દે, બરાબર છે, હા. એટલે આપણે ઓડિયો મૂકશું. તમારો મોબાઈલ નંબર બોલો જી. હા, આપો તમારે ચાલે છે જ. અચ્છા અચ્છા. તમને આવડે છે મોઢે? હા. બોલો જી. 97 26 54 60 97 26 54 60 60 13. આ વોટ્સએપ નંબર છે તમારો? નહીં, ડબલું. અચ્છા, ડબલું છે. વોટ્સએપ નથી વાપરતા? વોટ્સઅપ ના વાપરું છે. એ નંબર બોલો જી. એ નંબર પર મેં તઈ એ કરવા નાખ્યો છે. ફોર્મ પર નાખવાનો છે. 2 દિવસ ત્યાં પડી ગયો હતો. અચ્છા અચ્છા અચ્છા. કોઈ દુકાનમાં છે. વાંધો નહીં, કોઈ વાંધો લઈ આવીશ તો આપી દેશે એ નંબર. નહીં. જી. કઈ વાંધો નહીં. બરાબર છે. એટલે હાલ તમે મંદિરની પૂજા કરો છો, ઉપરાંત તમે ભુવાજી છો, બરાબર છે. અને તમારે આમ અઠવાડિયાની 15,000 જેવી આવક ગણીએ એટલે હા. મહિનાની 60,000 જેવી તમારે આવક થાય તમારી. બરાબર છે. પછી તમે ભાઈ બેન ને કેટલા? તકલીફ ના પડે, આપણી ગેરંટી છે. હાજી. મજૂરી કરવાનું રહે ને આજે મેં એ બેન ની બધી નો જ જાય પણ, કારણ કે આખો દિવસ મંદિરમાં તમે સેવા પૂજા કરતા હોય તો ઈ પણ મંદિરમાં સેવા પૂજા ને બધું કરે એટલે બીજું કઈ અને આજે મેં સાંભળ્યું ને હનુમાન દાદાના સેવક છે એમ. અને હનુમાન દાદાની પૂજા કરશે તમને કોલ કર્યો તો બાકી ના કર્યો. જી. ના 100% ના આવે, બધા આવે આપણી પાસે અને બધા સાથે આપણે વાત કરીએ. એ બેન આજે કહેતા હતા કે હનુમાન દાદાની હું સેવા કરું તો હનુમાન ચાલીસા કરું. જી. એટલે મને લાગ્યું કે ના કઈક છે એમ. ના કોઈ વાંધો નહીં. અને આપણે પાસે તો ભગત માણસોની જરૂર છે એટલે હા, એ તો કોઈ સેવા બેન હશે, જરૂર ના રહે. સેવા ભાવિક બેન હશે અને એને એવું લાગશે સેવા ભાવિક છે આપણા માટે આ યોગ્ય પાત્ર છે તો એ લોકો તમારો કોન્ટેક્ટ કરે. હા, બરોબર છે. તમે પછી ભાઈ બેન કેટલા? અમારે ભાઈ 2 બહેનો છે. અચ્છા, 2 બહેનો છે. હા, એ તો 12 લગ્ન કરી દીધા છે. અને ભાઈઓ તમે? ભાઈ હું એકલો જાતે પોતે. અચ્છા, તમે એક જ ભાઈ છો. હા. બરાબર છે. પછી તમારે આ મંદિર તો છે જ, ઉપરાંત તમારે રહેવાનું છે મંદિર જ રહેવાનું છે કે કઈ અલગ મકાન પણ છે તમારી પાસે? નહીં, ગુરુવાર ને રવિવાર મંદિર ઉપર. જી. અને બીજે પછી રેસિડેન્ટ તમારું અલગ છે? હા, ડભોઈ. બરાબર છે. ડભોઈની અંદર મકાન છે તમારા ઘરના જ છે? ના, ભાડાના. અચ્છા. ત્યાં ભાડાનું મકાન. ગામડે 2 મકાન છે ને પોતાના એટલે. હાજી. ગામડે 2 મકાન છે. ત્યાં તો મકાન. દીકરાઓ ત્યાં રહેતા હશે ને? હા, દીકરાઓ ખેતી કરે ને. અચ્છા. 3 તો ટ્રેક્ટર છે મારી પાસે. બરાબર છે. અલ્ટો ગાડી છે. અલ્ટો ગાડી છે. હું સમજુ છું. હવે બીજી એક વસ્તુ કહું તમને કે આ જે જમીન છે તમારી પાસે, જે મંદિર બનાવેલું છે, એ કેટલી જગ્યા છે? એ જગ્યા તો મારી પાસે લગભગ 2.5 એકર. અચ્છા. 1.5-2 એકર. મંદિર છે લગભગ મારે 50 ફૂટ લાંબુ. અને 20 ફૂટ મકરું, 20-22 ફૂટ. વાહ.
બરાબર છે. હવે આમ તમે તમે સ્વાભાવિક છે તમે જોયું હશે ને તમે આમ કે આ હું અત્યારે હિતેશભાઈ પણ ઓડિયો મુકાવું છું તમે હા. દાણા તો નાખ્યા હશે ને કે કેમ લાગે છે થઈ જાય કેવું લાગે છે તમને? થઈ જાય ને તો તમે આગળ હોય તો થઈ જાય. હું તો આગળ જ છું સમજી લો. હું તો એમ ઈચ્છું છું કે આપણે ઓડિયો મૂકીએ અને પરબારોજ ફોન આવવો જોઈએ ને પરબારો આપણે નક્કી કરીએ અને હા. ઘડિયા લગન લઈએ આપણે હાલો. ના પણ પછી એમને- તમે જોયું છે એમ તમને કેમ લાગ્યું કે આ હિતેશભાઈ પણ હા, ઓડિયો એટલે મુકાવું મેં છું? જોયો ને, ફોટો જોયો, વિડીયો જોયું બધું. એમ નહીં, હા. તમે દાડા પાસે દાણા નાખીને જોયું છે કે ભાઈ હિતેશભાઈ નો ઓડિયો મુકાવું છું તો કેમ લાગે છે રિઝલ્ટ મળશે એવું લાગે છે તમને? પહોંચી જશે ને. એમ પણ મેં એવું કહું છું આપણે ડાયરેક્ટ વાત કરો ને, વિડીયો ના મુકાશો કારણ નામ પ્રખ્યાત છે આપણું. આપણે વિડીયો હારું તમને વાત કરી છે. તમને મેં પેલા ચોખવટ કરી વિડીયો મૂકવો છે તમે હા પાડી તો જ આપણે એટલી બધી વાત કરી નકર પછી મને એટલી બધી વાત કરીને શું ફાયદો? બરાબર. હમ. વિડીયો મૂકવો જ પડશે આપણો. મૂકો તો વધારે ફેર પડે કારણ કે વસ્તુ એવી છે કે કોઈને ખ્યાલ આવે ને તમારા સુધી કોઈ પાત્ર હોય ને તમારા સુધી જે પાત્ર હોય ત્યાં સુધી તમારી વાત પહોંચે ને હા, તો તમારું 100% રિઝલ્ટ મળે. એવું છે. બરાબર. મૂકી દેવો છે ને? મૂકી દે. હા તો શું હોય બીજું શું હોય એમાં કઈ મૂંઝાવા ન પણ હોય. મને વાત તો કરવા દો, એ બેન ને વાત તો કરશે ત્યારે પછી વાત થાય ને બધી. એ બેન નો જ તમને ફોન આવે. હા. મારી પાસે તો એવું પાત્ર નથી પણ તમારી વાત સાંભળીને કોઈ એવા પાત્ર હોય ને એનો ફોન તમારી ઉપર જ સીધો આવે. તમારો નંબર આપણે મૂકશું એમાં. બરાબર. બરાબર ને? ના પણ પેલા આજે બેન વાત કરતા હતા તેની વાત કરું છું. ક્યાં બેન? આજે નતા કહેતા હનુમાન ચાલીસા કરું. એમાં ઓડિયો નંબર દો. તમે ઓડિયો નંબર આપો તો મને ખબર પડે બાકી તો મને ખબર ન હોય કારણ કે આપણે 335 ઓડિયા મૂકી દીધા છે ચેનલ ઉપર. બરાબર છે? એટલે કયા ઓડિયાની તમે વાત કરતા હોય મને પાછું યાદ ન હોય. તમે મને એમ કહો ને કે આ ઓડિયો નંબર હતા તો મને ખ્યાલ આવે કે તમે આ વ્યક્તિની વાત કરો છો. પારિયાતની વાત કરતા હતા ને, કોરી છે એમ કહેતા હતા. પાડિયાદના એને એક જ છોકરો છે એવું નતા આજે વાત કરતા. નંબર હોય ઓડિયો નંબર. તમે મને ઓડિયો નંબર આપશો ને તો હું તમને કહી દઈશ કે આપણી ચેનલનું છે કે કોઈ બીજી ચેનલનું છે કારણ કે ઘણી ચેનલો છે એટલે કોઈ બીજી ચેનલમાં તમે જોયું હોય અને તમને એવું યાદ રહી ગયું હોય કે મેં હિતેશભાઈમાં જોયું છે તો મને ખ્યાલ ના હોય પાછું આવી રીતે બની શકે. બરાબર ને? બરાબર. એટલે આપણે ઓડિયો મૂકશું અને કોઈ તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બીજું તમારે અત્યારે 45 વર્ષની તમારી ઉંમર છે. હા. બરાબર છે? તો તમારી ઉંમર 45 વર્ષ જ છે ને? કઈ ભૂલ નથી થતી ને? ના. એમ બસ. જન્મ તારીખ યાદ છે તમને કઈ? યાદ છે, કારમાં જોઈને ખબર પડે. હે? કારમાં જોવું તો ખ્યાલ આવે. આધાર કાર્ડ ના કાંઈ વાંધો આપણે કાર્ડમાં નથી જોવું. તમે કયો એ સાચું. હું એમ કહેવા માંગુ છું કે તમારી 45 વર્ષની ઉંમર છે તો તમને અત્યારે કોઈ શરીરમાં બીમારી ડાયાબિટીસ કે એવું કોઈ વસ્તુ કઈ ખરી? ના એવું તો કઈ લાગતું કોઈ બીમારી નથી. બરાબર છે ને? કોઈ વાંધો નહીં. તમારો મને તમારો મોબાઈલ રિપેરિંગ થઈ જાય એટલે મને એક ફોટો મોકલી આપજો. હા. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કે પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર નહીં કરતા. ના. અને તમે ભીલ સમાજમાંથી છો તો તમારે ભીલ સમાજમાં જ કરવું છે કે કોઈ બીજો સમાજ હોય તો હાલે તમારે? હાલે ને. આજે બેન પેલા કોરી બેન કહેતા હતા ને, કોરીની વાત કરતા હતા. ચાલે ને? એ મને તમે છે ને ઓડિયો નંબર આપજો, હું જોઈ લઈશ કેની તમે વાત કરો છો. એવું હશે તો આપણે કોન્ટેક્ટ પણ કરાવી આપશું. બરાબર છે? બરાબર. હાજી. હા. અને કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, કોઈ સાથે બાળક હોય તો કોઈ દીકરા દીકરી હોય એવું હોય તો હાલે તમારે? કહેતા હતા ને બેન પેલા વ્યસન વાળા હતા ને ઓફ થઈ ગયા એક છોકરો મૂકીને એવું વાત કરતા હતા એટલે મેં કોલ કર્યો હતો. હા. એને તમે અત્યારે ભૂલી જાઓ. એ ભૂલી જાવ. એનું કારણ છે કે મને ખબર નથી તમે કેની વાત કરો છો. અત્યારે એમ કહું છું કે કોઈ એવું વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, કોઈ હારે છોકરા હોય એવું હાલે તમારે? હાલે ને? કોઈ વાંધો નહીં. અત્યારે તમે મારી સાથે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ચેનલ ઉપરથી ક્યારે પણ ડિલીટ કરતા નથી. બરાબર. અને બીજું તમે ભણ્યા છો કેટલું? ભણેલા તો હું 7 જ છોપી ભણેલા. અચ્છા. કોઈ વાંધો નહીં. 7 ભણ્યા છો ને તમે? ભલે કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો તમારો મૂકશું. મને આજકાલમાં ફોટો મોકલી દેજો ને જ્યારે ફોટો મોકલો ત્યારે મને એક ફોન કરી દેજો. બરાબર છે? હા તમે ફોન તો કરીશ તમને પણ હું મારો મોબાઈલ ત્યાં મૂકેલો છે. જી કોઈ વાંધો નહીં. અને તમે જે વાત કરો છો ને જે ઓડિયા વિશે એમાં નંબર આપેલા હોય. જે આપણો ઓડિયો હોય ને એની ઉપર નંબર આપેલા હોય કે કેટલા નંબરનો ઓડિયો છે, 20 નંબર, 25 નંબર, 100 નંબર, 200 નંબર, 332 ઓડિયા, 35 ઓડિયા આપણે મૂક્યા છે તો એમાંથી કોઈ પણ નંબર હોય મને આપજો એટલે હું ચેક કરી દઈશ તમે કેની વાત કરો છો. બરાબર? સારું, વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં.
સાંજે બીજા ભાઈના મોબાઈલ પરથી જોયું ને એટલે નંબર કોઈ વાંધો નહીં. તમ તારે એવું હોય ને તો નંબર ખાલી લખી અને મને ખાલી કહી દેજો કે આટલા નંબરનો ઓડિયો છે, એટલે હું તમને પરબારો જ જવાબ આપી દઈશ. સારું સારું. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.